અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 27 છ મહિના પછી તે 4 ગણા મૂલ્યો આવશે, અવશ્ય વેચવાના જ છે. હવે જો વૈશાખમાં હોય તો વસ્ત્ર, ધાન્ય, સુવર્ણ, ધ્રુતાદિ સર્વે પદાર્થોનો સંગ્રહ કરવો જોઈએ. તે 8મા મહિને 6 ગણા મૂલ્યોથી વેચાશે, એ નિર્વિવાદ સત્ય છે. જો જેઠ અને અષાઢ માસમાં મળે તો જવ, ઘઉં અને ધાન્યનો અવશ્ય સંગ્રહ કરવો. જો શ્રાવણમાં મળે તો ઘી, તેલ આદિ રસવાળા પદાર્થોનો સંગ્રહ સારી રીતે કરી લેવો. જો અશ્વિનીમાં મળે તો સર્વે પ્રકારના અન્ન ખરીદીને રાખવા. જો કાર્તિકમાં મળે તો સર્વે પ્રકારના અન્ન ખરીદીને રાખવા. અગહન તથા પોષમાં જો મળે તો કુમકુમ તથા સુગંધિત પદાર્થોથી લાભ થાય છે. માઘમાં જો કદી એવા લક્ષણ જોવા મળે તો ધાન્યથી લાભ થાય છે. ફાલ્ગુનમાં મળે તો સુગંધિત પદાર્થોથી લાભ થાય છે. લાભની અવધિ છે કે 8 માસના પૂરતી જ સમજવી, એથી વધુ નહીં. ત્યાર પછી આવે છે અધ્યાય 130મો વિવિધ મંડળોનું વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું વિજયના માટે 4 પ્રકારના મંડળનું વર્ણન કહું છું. કૃતિકા, મઘા, પુષ્ય, પૂર્વા ફાલ્ગુની, વિશાખા, ભરણી, પૂર્વ ભાદ્રપદા એ નક્ષત્રનું આગ્નેય મંડળ બને છે. તેનું લક્ષણ કહું છું. આ મંડળમાં જો વિશેષ વાયુનો પ્રકોપ હોય, સૂર્યચંદ્રનો પરિવેશ લાગે, ભૂકંપ હોય, દેશની ક્ષતિ થાય, સૂર્યચંદ્રનું ગ્રહણ હોય, ધૂમજ્વાલાઓ જોવામાં આવે, દિશાઓમાં ગરમીનો અનુભવ થાય, પૂંછડીયો તારો દેખાઈ પડતો હોય, રક્તવૃષ્ટિ થાય, અધિક ગરમીનો અનુભવ થાય, પથ્થરો પડે, જનતામાં નેત્રરોગ ઉદ્ભવે, અતિસાર અને અગ્નિમય બને છે, ગાયો દૂધ આપવાનું કમી કરી દેતી હોય, વૃક્ષોમાં પુષ્પ ફળ થોડા લાગે, ઉપજ કમ થતી હોય, વર્ષા બાદ પણ ખૂબ થોડી પડતી હોય, એવી અવસ્થામાં ચારે વર્ણો દુઃખી રહેતા હોય, સર્વે મનુષ્યો ભૂખ તરસથી પરેશાન બની જાય એવા ઉત્પાતો દેખાઈ પડતા સિંધુ યમુનાની તળેટી, ગુજરાત, ભોજ, વાહિક, જાલંધર, કાશ્મીર અને 7મો ઉત્તરાપથ એ સર્વે દેશો વિનાશ પામે છે. હસ્ત, ચિત્રા, મૃગશીર્ષા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, અશ્વિની એ નક્ષત્રોમાં વાયવ્ય મંડળ કહેવાય છે. તેમાં જો કદી પૂર્વોક્ત ઉત્પાત થાય તો હાહાકાર મચી જાય, સર્વે પ્રજા નષ્ટપ્રાય બની જાય. આશ્લેષા, મૂલ, રેવતી, શતભિષા, ઉત્તર ભાદ્રપદા, પૂર્વષાઢા અને એ નક્ષત્રોને વારુણ મંડળ કહે છે. જો તેમાં પૂર્વોક્ત ઉત્પાત થાય તો દેશમાં સુકાલરૂપી સારું વર્ષ બને છે. ધન, ધાન્ય, ફળ, ફૂડ ને દૂધ, દહીંની નદીઓ વહે તેવું સર્વ સુખરૂપ બને છે. જ્યેષ્ઠા, રોહિણી, અનુરાધા, શ્રાવણ, ધનિષ્ઠા, અભિજીત એ નક્ષત્રોને મહેન્દ્ર મંડળ કહે છે. જો પૂર્વોક્ત ઉત્પાત થાય તો કોઈ હાનિ નથી, ફાયદો થાય છે. સર્વે વાતે લોકો સુખી બને છે. ગ્રામ 2 પ્રકારના હોય છે, મુખગ્રામ અને પૃચ્છગ્રામ. સૂર્યના 15મા નક્ષત્રે ચંદ્ર પડે તો સોમગ્રામ બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 131મો ઘાતચક્ર વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે પૂર્વાદિ દિશાઓમાં પ્રદક્ષિણા ક્રમથી આકારાદિ સ્વરો લખવા. તેની અંદર શુક્લ પક્ષની પ્રતિપદા, પૂર્ણિમા, ત્રયોદશી, ચતુર્દશી, ફક્ત શુક્લ પક્ષની 1 અષ્ટમી, સપ્તમી તેમજ કૃષ્ણ પક્ષમાં પ્રતિપદાથી લઈને તે અષ્ટમીને છોડીને ત્રયોદશી સુધી 12 તિથિઓનો ન્યાસ કરવો. એ ચૈત્ર ચક્રમાં પૂર્વાદિ દિશાઓમાં સ્પર્શ વર્ણોને લખવાથી જય પરાજયનો તથા લાભાલાભનો નિર્ણય થઈ શકે છે. વિષમ દશા, વિષમ સ્વર તથા વિષમ વર્ણમાં શુભ થાય છે. એ સમ દિશા આદિમાં અશુભ થાય છે. હવે યુદ્ધમાં જય પરાજયનું લક્ષણ સુણો. યુદ્ધ આરંભના સમયે સેનાપતિ પહેલાં જેનું નામ લઈને બોલાવે છે તે વ્યક્તિના નામનો આદિ અક્ષર જો દીર્ઘ હોય તો તેનો ઘોર સંગ્રામમાં પણ વિજય થાય છે. જો નામનો આદિ વર્ણ હસ્વ હોય તો નિશ્ચય મૃત્યુ થાય છે. જેમ કે એક સૈનિકનું નામ આદિત્ય અને બીજાનું નામ ગુરુ, એ બંનેમાં પ્રથમ નામના આદિમાં આ દીર્ઘ સ્વર છે અને બીજાના નામના આદિમાં ઉ હસ્વ સ્વર છે. માટે જો દીર્ઘ સ્વરવાળા વ્યક્તિને બોલાવવામાં આવે તો વિજય અને હસ્વ વાળાને બોલાવવાથી હાર તથા મૃત્યુ થાય છે. નરચક્ર દ્વારા ઘાતાંગનું વર્ણન સુણો. નક્ષત્ર પિંડના અધમ ઉપર નરચક્ર ચાલે છે. પહેલાં એક મનુષ્ય આકાર ચિતરી લેવો, પછી તેમાં નક્ષત્રોનો ન્યાસ કરવો. પહેલાં 3 શિરમાં, 1 મુખમાં, 2 નેત્રમાં, 4 હાથમાં, 2 કાનમાં, 5 હૃદયમાં અને 6 પગોમાં, પછી નામ નક્ષત્રનો ન્યાસ કરી લેવો. એ પ્રમાણે લખવાથી મનુષ્યમાં તે અંગોમાં ચોટ થાય છે. જપ ચક્રમાં અ થી હના વર્ણ અક્ષરો ઉતારી લેવા. 13 રેખા દોરવી. દિશા, સૂર્ય, મુનિ, ગ્રહ, રુદ્રને આંકમાં 8, 4, 27 ને 11 લખી દેવું. તેમ કરતાં છેવટે હાથીથી સિંહ અધિક ઉત્તમ ને સિંહથી ઘોડો ઉત્તમ ને ઘોડાથી સિંહ શ્રેષ્ઠ છે. એવી રીતે બલ ને અબલથી માહિર થઈ શકાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 132મો સેવાચક્ર વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું સેવાચક્રનું પ્રતિપાદન કરી રહ્યો છું, જેનાથી સેવકને સેવ્યથી લાભ તથા હાનિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પિતા, માતા તથા ભાઈ એવં સ્ત્રી પુરુષ એ લોકોના માટે તેનો વિચાર વિશેષ રૂપથી પ્રાપ્ત કરી શકાશે. તેનું જ્ઞાન તે એ સેવાચક્રથી કરી શકે. પૂર્વથી પશ્ચિમ તરફ 6 રેખા અને ઉત્તરથી દક્ષિણ તરફ 8 ત્રાસી રેખાઓ દોરવી. તેમ કરવાથી 35 કોષનું સેવાચક્ર બનશે. તેની અંદર
ઉપરના કોષ્ટમાં 5 સ્વરોને લખીને પુનઃસ્પર્શ વર્ણોને લખવા, અર્થાત કથી લઈને તે 10 સુધીના વર્ણોનો ન્યાસ કરો. તેની અંદર 3 વર્ણોને છોડીને લખવું. નીચેના કોષ્ટોમાં ક્રમ મુજબ સિદ્ધ, સાધ્ય, સુસિદ્ધ, શત્રુ તથા મૃત્યુ વગેરેને લખવું. તેમ કરી લેવાથી સેવાચક્ર સર્વાંગ સંપન્ન બની જાય છે. એ ચક્રમાં શત્રુ તથા મૃત્યુ નામના કોષ્ટમાં જે સ્વર તથા અક્ષર છે તેનો પ્રત્યેક કાર્યમાં ત્યાગ કરી લેવો. કિંતુ સિદ્ધ, સાધ્ય, સુસિદ્ધ, શત્રુ તથા મૃત્યુ નામવાળા કોષ્ટમાંના કોઈ એક કોષ્ટમાં જો સેવ્ય તથા સેવકના નામના આદિ અક્ષર પડે તો તે સર્વદા શુભ જાણી લેવા. તેની અંદર દ્વિતીય કોષ્ટ પોષક છે, તૃતીય કોષ્ટ ધનદાયક છે, ચોથો કોષ્ટ આત્મનાશક છે, પાંચમો કોષ્ટ મૃત્યુ દેનાર છે. એ ચક્રથી મિત્ર, નોકર એવં બાંધવથી લાભની પ્રાપ્તિ માટે વિચાર કરવો જોઈએ. પોતાના નામનો આદિ અક્ષર તથા વિચારણીય વ્યક્તિના નામનો આદિ અક્ષર સેવાચક્રના કોઈ એક કોષ્ટમાં પડી જાય તો તે જરૂરથી શુભકારક છે, અર્થાત તે વ્યક્તિથી અવશ્ય લાભ થનાર છે. તારાચક્રમાં પ્રથમ અક્ષર સ્ફુટ નક્ષત્રમાં રાખી દેવું. હવે નક્ષત્રમાં બધું મળી 27 જેટલા તારા રહેલા છે. ધનદા નામના તારા શત્રુ પેદા કરે છે. બીજા નૈદ્ય મિત્ર તારાઓ છે. ક્ષેમ તારા શત્રુ ઉત્પન્ન કરી દે છે. સહુમાં હિન્ન માત્ર ઋણ સ્વરૂપ મનાય છે. ધનથી મનુષ્યોના અનેક મિત્રો પેદા થાય છે. તુલા મેષ મહાન મૈત્રી રૂપ છે. વૃષ દ્વેષ રૂપ રહેલ છે. ધનુષ પ્રીતિવર્ધક બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 133મો, નાના પ્રકારના બલ. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું સૂર્ય આદિના ગ્રહોની રાશિઓમાં પેદા થયેલ નવજાત શિશુના જન્મફળ ક્ષેત્રાધિપના અનુસાર વર્ણન કહીશ. સૂર્યના ગ્રહમાં અર્થાત સિંહ લગ્નમાં ઉત્પન્ન બાલક સમયકાય ક્યારેક કૃષાંગ, ક્યારેક સ્થૂલાંગ, ગૌરવર્ણ, પિત્ત પ્રકોપ, લાલ નેત્રોવાળા, ગુણવાન તથા વીર હોય છે. ચંદ્રના ગૃહમાં અર્થાત કર્ક લગ્નમાં જાતક ભાગ્યવાન તથા કોમલ શરીરવાળા બને છે. મંગલના ગૃહમાં અર્થાત મેષ તથા વૃશ્ચિક લગ્નોના જાતક વાતરોગી તથા અત્યંત લોભી હોય છે. બુધના ગૃહમાં અર્થાત મિથુન તથા કન્યા લગ્નોના જાતક બુદ્ધિમાન, સુંદર તથા માન મોભાવાળા હોય છે. ગુરુના ગૃહમાં અર્થાત ધનુ તથા મીન લગ્નોના જાતક સુંદર અને અત્યંત ક્રોધી સ્વભાવના હોય છે. શુક્રના ગૃહમાં અર્થાત તુલા તથા વૃષભ લગ્નોના જાતક ત્યાગી, ભોગી એવં સુંદર શરીરવાળા હોય છે. શનિના ગૃહના મકર તથા કુંભ લગ્નોના જાતક સ્વભાવના બુદ્ધિમાન, સુંદર તથા અભિમાની હોય છે. સૌમ્ય લગ્નના જાતક સૌમ્ય સ્વભાવના તથા લગ્નના જાતક ક્રૂર સ્વભાવના હોય છે. હવે નામ રાશિ પ્રમાણે સૂર્યાદિ ગ્રહોના દશાફલ કહું છું. સૂર્યની દશામાં હાથી, ઘોડા, ધનધાન્ય, પ્રબલ રાજ્યલક્ષ્મીની પ્રાપ્તિ અને ધનાગમ થાય છે. ચંદ્રમાની દશામાં દિવ્ય સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. મંગલની દશામાં ભૂમિલાભ અને સુખ મળે છે. ગુરુની દશામાં ઘોડા, હાથી તથા ધન મળે છે. શનિની દશામાં નાના પ્રકારના રોગો થાય છે. રાહુના દર્શન થતાં ગ્રહણ સમયે નિશ્ચિત સ્થાન ઉપર નિવાસ દિવસે ધ્યાન અને વ્યાપારનું કાર્ય કરવું જોઈએ. જ્યારે વામ શ્વાસ ચાલતો હોય, નામનો અક્ષર વિષમ સંખ્યાનો હોય તે સમયે મંગલ, શનિ તથા રાહુનો છે. એ સમયે યુદ્ધ કરવાથી વિજય હાંસલ થાય છે. દક્ષિણ શ્વાસ ચાલતો હોય અને જો નામનો અક્ષર સમ સંખ્યાનો હોય તે સૂર્યનો સમય છે. તે સમયે વ્યાપાર કાર્ય નિષ્ફળ રહે છે, કિંતુ પેદલ સંગ્રામ કરવાથી વિજય મળે છે અને સવારી ઉપર ચડીને યુદ્ધ કરવાથી મૃત્યુ થાય છે. ઓમ હુમ ઓમ હુમ ઓમ સ્ફે અસ્ત્રાયમ મોટ્યમ ઓમ ચૂર્ણય ચૂર્ણય ઓમ સર્વ શત્રુ મર્દય મર્દય ઓમ રમ ઓમ હમ ફટ. આ મંત્રના 7 ન્યાસ કરી ભૈરવજીનું ધ્યાન હૃદયમાં કરી મંત્રનો 108 જપ કરીને ડમરું વગાડે તો શત્રુની સેના તુરત દુમ દબાવી ભાગી જાય છે. ક્ષિપ ઓમ સ્વાહા તર્ક્ષ્યામ શત્રુ રોગ વિષાદિનુત. એ મંત્રને તાર્ક્ષ ચક્ર કહે છે. તેના અનુષ્ઠાનથી દુષ્ટોની બાધા, ભૂત બાધા, ગ્રહ બાધા તથા અનેક પ્રકારના રોગો નિવૃત્ત થઈ જાય છે. એ ગરુડ મંત્રથી જે કાર્ય ચાહે સર્વ સિદ્ધ થાય છે. એ મંત્રના સાધકનું દર્શન કરવાથી સ્થાવર જંગમ, કુદરતી કે કૃત્રિમ એ સર્વ પ્રકારના વિષ નષ્ટ થઈ જાય છે. રાક્ષા રૂપિણી નારસિંહ, શક્તિ રૂપી ભૈરવી તથા ત્રૈલોક્ય મોહિની ગૌરીએ પણ દેવાસુર સંગ્રામમાં દેવતાઓનું રક્ષણ કર્યું હતું. અષ્ટદલ કમલની કર્ણિકા તથા દલોમાં ગૌરીના બીજ હિમ મંત્રથી સ્પંપુટિત પોતાનું નામ લખવું. પૂર્વ દિશામાં રહેનારા પ્રથમ દલોમાં પૂજા અનુસાર ગૌરીજીના અંગ દેવતાઓનો ન્યાસ કરવો. એવી રીતે લખવાથી રક્ષાયંત્ર બને છે. સર્વ કલાઓમાં પરિવેષ્ટ મૃત્યુંજય મંત્રથી પ્રત્યેક કાર્યનું સાધન થઈ શકે છે. જે સકારથી પ્રબોધિત છે તે મંત્રનું સ્વરૂપ છે. ઓમકાર પહેલાં લખીને પછી બિંદુની જે સાથે જકાર લખવો, તેને ચંદ્રબિંદુથી અંકિત કરવું. અર્થાત ઓમ જમ ધ્વમ. એ મંત્ર સર્વ દુષ્ટોનો વિનાશ કરનારો છે. હવે બીજા રક્ષાયંત્રનો ઉદ્ધાર સોણો. ગોરોચન કુમકુમથી અથવા મલ્યાગીરી ચંદન કપૂરથી ભોજપત્રની ઉપર લખેલ ચતુર્દલ કમલની કર્ણિકામાં પોતાનું નામ લખી ચારે દલોમાં ઓમકાર લખવો. આગ્નેય આદિ
કોણોમાં હુંકાર લખવું. તેની ઉપર 16 દલોના કમલ બનાવવા. તેના દલોમાં આકારાદિ 16 સ્વરોને લખવા. પછી તેની ઉપર 34 દલોના કમલ બનાવવા. તેના દલોમાં ક થી લઈને ક્ષ સુધીના અક્ષરો લખવા. પછી તે યંત્રને શ્વેત સૂત્રથી વેષ્ટિત કરીને રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરીને કલશ ઉપર સ્થાપન કરી તેનું પૂજન કરવું. તે યંત્રને ધારણ કરવાથી સર્વે રોગ શાંત થાય છે અને શત્રુઓનો વિનાશ થાય છે. ભેલખી વિદ્યા વિયોગથી થનારા મૃત્યુથી બચાવે છે. મંત્ર ઓમ વાતલે વિતલે વિડલામુખી ઇન્દ્રપુત્રી ઉદ્ભવો વાયુદેવેન રવિલી આજી હાજી મયી વહ ઇહાહી દુઃખ નિત્ય કંઠોર ચૈવ્ય મુહૂર્તા અહમા યસ્મ પાડિકો ભેલખી ઓમ સ્વાહા. નવરાત્રિના અવસર ઉપર આ મંત્રને સિદ્ધ કરી સંગ્રામન સમયે 7 વાર જપ કરવાથી શત્રુનું મુખ સ્તંભન થાય છે. ઓમ ચંડી ઓમ હુ ફટ સ્વાહા એ મંત્રનો સંગ્રામના અવસર ઉપર 7 વાર જપ કરવાથી ખડગ યુદ્ધમાં વિજય થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 134મો ત્રૈલોક્ય વિજય વિદ્યા. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે સર્વયંત્રોનું ખંડન કરનારી તે સમસ્ત ત્રિલોકની વિજય વિદ્યાનું વર્ણન કહું છું. ઓમ હુમ ક્ષુમ ઓમ નમો ભગવતી ભયાનક મુખારવિંદધારી રણમાં સ્વેચ્છાદી ક્રીડા કરો. હે લાલ નેત્રોધારી કિલકારી કરો. ભીમનાદિની કુલુ ઓમ વિદ્યુ જીહવે કુલુ ઓમ માંસહીના શત્રુઓને આચ્છાદિત કરો. હે ભુજંગમાલિની વસ્ત્રાભૂષણોથી અલંકૃત બનો. શિવમાલા વિભૂષિત તે શત્રુઓને ભગાડી દો. ઓમ શત્રુઓના રક્તથી ખરડાયેલા ચામડાના વસ્ત્ર ધારણ કરનારી મહાભયંકરિણી આપનું મુખ ખોલો. ઓમ નૃત્ય મુદ્રાથી તલવાર ધારણ કરનારી ઓમ અટ્ટહાસ્ય કરો. ઓમ નીલ મેઘ સમાન વર્ણવાલી ઓમ સીમ સીમ સ્થિતે રક્તવર્ણે ઓમ હિમ રુદ્રરૂપે ઓમ હિમ હિમ ક્લીમ ઓમ હામ હુમ ઓમ શત્રુઓનું આકર્ષણ કરો. તેઓને હલાવી દો, કંપાવી દો, પ્રજ્વલિત બનો. ઓમ મહાભયંકરને ડરાવનારી તેઓને મારી નાખો. ઓમ કરાલ રૂપે શત્રુઓને ડરાવીને ગભરાવી દો. મહાભયંકર ભૂતોની જનની સમસ્ત દુષ્ટોનું નિવારણ કરનારી જયા ઓમ વિજયે ઓમ ત્રિલોક્ય વિજયે ઓમ ફટ સ્વાહા. વિજયના ઉપદેશથી નીલવર્ણ પ્રેત રીઢા ત્રૈલોક્ય વિજયી વિદ્યાની 20 હાથ ઊંચી પ્રતિમા બનાવીને તેનું પૂજન કરવું. પંચજ્ઞાનેશ કરીને રક્તપુષ્પોનો હવન કરવો. આ ત્રિલોક્ય વિજય વિદ્યાના પઠનથી સ્મરભૂમિમાંથી શત્રુઓની સેના પલાયન થઈ જાય છે. ઓમ અનેક રૂપને નમસ્કાર છે. શત્રુનું સ્તંભન કરો. ઓમ સંમોહન કરો. ઓમ બ્રહ્માનું આકર્ષણ કરો. ઓમ વિષ્ણુનું આકર્ષણ કરો. ઓમ મહેશ્વરનું આકર્ષણ કરો. મારી મૂર્તિ બનાવી તેની અંદર શત્રુને સ્થિત થયેલ સમજી તેને ભુજંગ સમજવું. ઓમ બહુરૂપા ઇત્યાદિ મંત્રથી અભિયંત્રિત કરીને તે શત્રુના નાશ માટે તે મંત્રનો જપ કરવો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 135મો સંગ્રામ વિજય વિદ્યા. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું સંગ્રામમાં વિજય આપનારી મંત્ર વિદ્યાનું વર્ણન કહું છું. ઓમ હામ ચામુંડ દેવી આપ સ્મશાનમાં વાસ કરનારા છો. આપના હાથોમાં ખટવાંગ અને કપાલ શોભા પામે છે. મહાન પ્રેતના ઉપર આરૂઢ છો. આપ જ કાળરાત્રિ છો. આપનું મુખ વિશાળ છે, ભુજાઓ બહુ જ છે અને આપ ડમરું તથા ઘૂંઘરું વગાડી અટ્ટહાસ્ય કરો છો. હે દેવી ક્રીડા કરો. આપની ભયાનક જીહવાને આકૃતિ વિકરાલ દેખા દે છે. આપનું અટ્ટહાસ્ય ભયાનક છે. ઓમ નૃત્ય કરો. ઓમ કોટ રાક્ષી ઉર્ધ્વકેશી ઓમ મંડલીની ભીતર પ્રવેશ કરાવો. ઓમ આપ વિલંબ શાને કરો છો? બ્રહ્માના વિષ્ણુના અને રુદ્રના સત્યથી અવિષ્ટ કરો. ઓમ કિલીકિલી ઓમ ખીલીખીલી વીલી વીલી ઓમ વિકૃત રૂપ ધારણ કરનારી આપનું મુખ વિકટ છે. ઓમ લાલ આંખોવાળી દેવી ઓમ શક્તિ ભેદન કરી દો. ઓમ વૈષ્ણવી આવો. ઓમ ચામુંડે આવો. ઓમ ચામુંડે કિલીકિલી ઓમ વિચ્ચે હુમ ફટ સ્વાહા. હવે જયા નામક પદ્માલા કહું છું જે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારી છે. તેનો હોમ કરવાથી અને જપ કરવાથી એવં પાઠ કરવાથી સદાને માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે. 28 ભુજાઓથી યુક્ત ચામુંડા દેવનું ધ્યાન કરવું જોઈએ. તેમના 2 હાથોમાં તલવારને ખટક છે. બીજા 2 હાથોમાં ગદા અને દંડ છે. અન્ય 2 હાથોમાં ધનુષને બાણ ધારણ કરેલ છે. એવી રીતે સર્વે 28 હાથોમાં શસ્ત્ર ધારણ કરેલ છે. તે મહિષાસુરીને મારીને તેનો વધ કરે છે. એ પ્રકારનું ધ્યાન કરી હવન કરવાથી સાધક શત્રુઓના ઉપર વિજય પ્રાપ્ત કરે છે. ઘી તલ ખાંડ શહદથી હવન કરો. આ સંગ્રામ વિજય વિદ્યાના ઉપદેશ કેવળ અધિકારી પુરુષોને જ માત્ર કરવો. ત્યાર પછી આવે છે અધ્યાય 136મો નક્ષત્રોના ચક્ર. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું નક્ષત્ર સંબંધી ત્રિનાડી ચક્ર વર્ણન કહું છું જે યાત્રા આદિમાં ખૂબ જ ફલદાયક બને છે. અશ્વિની આદિ નક્ષત્રોમાં 3 નાડીઓથી ભૂષિત ચક્ર અંકિત કરવું. પ્રથમ અશ્વિની આદ્રા અને પુનર્વસુ અંકિત કરવું. પછી ઉત્તરા ફાલ્ગુનીથી હસ્ત જ્યેષ્ઠા મૂળ શતભિષા અને પૂર્વ ભાદ્રપદાય નક્ષત્રો લખવા. આ પ્રથમ નાડી કહી છે. બીજી નાડી આ પ્રકારે છે: ભરણી મૃગશિરા પુષ્ય પૂર્વા ફાલ્ગુની ચિત્રા અનુરાધા પૂર્વષાઢા
ધનિષ્ઠા તથા ઉત્તર ભાદ્રપદા. ત્રીજી નાડી નક્ષત્ર એ છે કૃતિકા, રોહિણી, આશ્લેષા, મેઘા, સ્વાતિ, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ તથા રેવતી. એ 3 નાડીઓના નક્ષત્રો દ્વારા સેવિત ગ્રહના અનુસાર શુભાશુભ ફળ ભણવું જોઈએ. આ ત્રિનાડી નામક ચક્રને ફણીશ્વર ચક્ર કહેલ છે. એ ચક્રગત નક્ષત્ર ઉપર જો સૂર્યમંગલ, શનેશ્વર એમ રાહુ હોય તો તે અશુભ હોય છે. આ સિવાય અન્ય ગ્રહો દ્વારા અધિષ્ઠિત હોવાથી તે નક્ષત્ર શુભ બને છે. દેશ, ગ્રામ, ભાઈ અને પત્ની આદિ પોતાના નામના આદિ અક્ષરના અનુસાર એક નાડી ચક્રમાં પડતા હોય તો તે શુભકારક બને છે. અશ્વિનીથી લઈને તે રેવતી સુધીના 27 નક્ષત્રો અહીં જાણવા યોગ્ય બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 137 મહામારી વિદ્યા વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હવે હું મહામારી વિદ્યાનું વર્ણન કહું છું, જે શત્રુઓનું મરહન કરનારી છે. ઓમ હિમ લાલ નેત્રો તથા કાળા રંગવાળી મહામારી, તમો યમરાજના આજ્ઞાકારિણી છો, સમસ્ત ભૂતોનો સંહાર કરનારા છો. મારા શત્રુનું હનન કરો. ઓમ તેને જલાવી દો, ઓમ તેને હઠાવી દો, ઓમ તેને સર્વે વાતે ઉખાડીને ફેંકી દો. ઓમ સમસ્ત પ્રાણીઓને વશમાં રાખનારી અને સર્વ મનોરથો પૂર્ણ કરનારી. હુમ ફટ સ્વાહા. ઓમ મારી હૃદયાય નમ. એ મંત્ર બોલીને જમણા હાથની આંગળી હૃદયને સ્પર્શ કરો. ઓમ મહામારી શીર્ષે સ્વાહા. એ મંત્ર બોલી શિરનો સ્પર્શ કરો. ઓમ કાલરાત્રિ શિખાએ વોસટમ. વાક્ય બોલી શિખાને સ્પર્શ કરો. ઓમ કૃષ્ણવર્ણે ખમ કવચાય. હુમ ડાબા જમણા હાથે સ્પર્શ કરી બોલું. ઓમ તારકાક્ષી વિદ્યુજીવે સર્વસત્વ ભયંકરી રક્ષ રક્ષ સર્વકાર્યેષુ. ઓમ ત્રિનયાય વષટ. એ બોલી લલાટને સ્પર્શ કરવો. ઓમ મહામારી સર્વભૂત મદની મહાકાલી અસ્ત્રાય ફટ. ડાબા જમણા હાથને પાછળ લઈ આ મંત્ર બોલીને તાળી પાડવી. સાધકે આ અંગન્યાસ અવશ્ય કરવો જોઈએ. પૂર્વોક્ત મંત્રનું સ્મરણ કરવાથી નેત્ર અને મસ્તક આદિના રોગ નાશ પામે છે. યક્ષ અને રાક્ષસ પણ વશમાં આવી જાય છે. શત્રુઓનો નાશ થઈ જાય છે. જો મનુષ્ય ક્રોધપૂર્વક નિંબ વૃક્ષની સમિધાઓથી હોમ કરે તો તે શત્રુઓને મારી શકે છે. જો ધતુરાની 1,000 સમિધાઓનો રક્ત અને વિષથી સંયુક્ત કરીને 3 દિવસો સુધી તેનો હોમ કરવામાં આવે તો તે શત્રુ પોતાની સેના સહિત નષ્ટ થઈ જાય છે. આ બધી શાસ્ત્રની વાતોનો ગમે તે માણસે ઉપદેશ આપવું નહીં. એ 3 લોકોમાં વિજય દેનારી દેવી માયા કહેવાય છે અને તેની આકૃતિ અંકિત વસ્ત્રને માયાપટ કહે છે. એવી રીતે દુર્ગા, ભૈરવી, કુબ્જા, રુદ્રદેવ, ભગવાન ઋષિની આકૃતિને પણ વસ્ત્ર પર અંકિત કરવામાં આવે છે. એવી આકૃતિથી અંકિત પટ આદિથી પણ આ સ્તંભનો પ્રયોગ થઈ શકે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 138 તંત્ર જ્ઞાન વર્ણન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે સર્વ મંત્રોના સાધ્યરૂપથી જે 6 કર્મ કહેવામાં આવેલા છે તેનું હવે વર્ણન કરું છું, તે સુણો. શાંતિ, વશ્ય, સ્તંભન, દેશ, ઉચ્ચાટન અને મારણ એ 6 કર્મ છે. એ સર્વે કર્મોમાં 6 સંપ્રદાય અથવા 6 વિન્યાસ હોય છે, જેમ કે પલ્લવ, યોગ, રોધક, સંપુટ, ગ્રંથન તથા વિદર્ભ. ભોજપત્ર ઉપર આદિ પહેલાં જેનું ઉચ્ચાટન કરવું હોય તેના પુરુષનું નામ લખવું. તે પછી ઉચ્ચાટન સંબંધી મંત્ર લખવો. આ ઉચ્ચ કોટીનો મહાન ઉચ્ચાટનકારી પ્રયોગ છે. આદિમાં મંત્ર લખવો અને સાધ્ય વ્યક્તિનું નામ અંકિત કરવું. શત્રુના સમસ્ત કુલનો સંહાર કરવાને માટે તે સમર્થ છે. તેને યોગ સમજવો. રોધક, સ્તંભન કર્મોમાં કામ લાગે છે. વેશ્યાકર્ષણ માટે સંપુટ વપરાય છે, તેમજ ગ્રંથન અને એ કાર્ય કરે છે. વિદર્ભ પણ આકર્ષણને વશીકરણ માટે પ્રયોગમાં આવે છે. આકર્ષણના મંત્રનું અનુષ્ઠાન વસંત ઋતુમાં કરવું. તાપ, જ્વર નિવારણ, વશીકરણ તથા આકર્ષણમાં સ્વાહા પ્રયોગ શુભકારક છે. શાંતિને વૃદ્ધિ કર્મમાં નમનો પ્રયોગ કરવો. પૌષ્ટિક કર્મ, આકર્ષણ અને વશીકરણમાં વસટકારનો પ્રયોગ કરવો. મારણ, ઉચ્ચાટન વ અશુભ કર્મમાં ફટ પદની યોજના કરવી. લાભ વગેરે મંત્ર દીક્ષા માટે વશટકાર સિદ્ધિદાયક હોય છે. તુમ યમરાજ છો, કાલરૂપ છો, ધર્મવીર, મારા શત્રુને ઊંધો પાડી દો. શત્રુથી મારું રક્ષણ કરો. પછી ગુરુ હર્ષથી ઉત્તર પાઠવે છે, તારા શત્રુને હું પાડી દઈશ. જ્યાં સુખીતા વિધિવત હોમ પૂજન શુક્લ પક્ષની તિથિમાં કરવાથી કાર્યની સિદ્ધિ સાંપડે છે. દુર્ગાનું પૂજન અર્ચન કરવાથી મનુષ્ય શત્રુથી રક્ષણ મેળવી તેનો વિનાશ કરી શકે છે. તેવી જ રીતે ભૈરવીના જપથી પણ મનુષ્ય શત્રુથી પીછો છોડાવી શકે છે. દુર્ગરક્ષિણી દુર્ગે.